એક અપૂર્ણાંકના અંશને 15% વધારતા અને તેના છેદને 8% ઘટાડતા નવો અપૂર્ણાંક 15/16 મળે છે તો મૂળ અપૂર્ણાંક શોધો। તો ધારો કે પહેલો અપૂર્ણાંક જે મૂળ અપૂર્ણાંક છે એ કેટલો છે તો કે x/y। શું છે? x/y। હવે એને શું કીધું કે અંશના 15%। હવે દાખલા તરીકે 100% સમજી લઈએ, બેયને આપણે 100% સમજી લઈએ। અંશના 15% વધારતા એટલે આના 100% હોય તો 15% વધારે એટલે કેટલું થઈ જાય? 115% થઈ જાય। 115% એક્સમાં થઈ ગયા અને તેના છેદને 8% ઘટાડતા એટલે 100% હોય એમાંથી 8% ઘટાડી નાખો એટલે કેટલા થઈ જાય? 92% થઈ જાય। બરાબર, આ રીતે આપણે કર્યું। એક અંશમાં 15% વધાર્યા, છેદમાં 8% ઘટાડ્યા, એટલો ખ્યાલ આવ્યો છે તમને? બરાબર। હવે આપણે શું કીધું? જો આવી પ્રોસેસ કરીએ તો આપણને કેટલા મળે તો કે 15/16 મળે છે। કેટલા મળે છે? 15/16 મળે છે। તો મૂળ અપૂર્ણાંક શોધો। મૂળ અપૂર્ણાંક એટલે કે x/y। બરાબર, હવે આપણે આને છેદ ઉડાડીએ તો અહીંયા x/y ને આપણે એકલો રાખી દઈએ। x/y ને આપણે એકલો રાખી દઈએ તો 115/92 છે એને આપણે સામે મોકલી દઈએ। બરાબર, તો કેવું કંઈક થશે તો કે x/y સામે 15/16 તો છે જ, 115/92 છે એ સામે જાય તો વ્યસ્ત થઈ જાય એટલે કે 92/115। બરાબર, હવે આપણે આના છેદ ઉડાડીએ। તો ચોકે ચોકે 16, 4 દુ 8, 4 તેરી 12, 23 ચોક, એવી રીતે અહીંયા 23 પંચા અને અહીંયા 3 પંચા। બરાબર, આ રીતનું એક થશે। હવે અહીંયાથી 23 ઉડી જાય છે તો x/y કેટલા આવશે? 3/4। x/y કેટલા આવશે? 3/4। ઇટ મીન્સ કે મૂળ અપૂર્ણાંક આપણને જે પૂછ્યો છે એ કેટલો છે? 3/4 થશે। ક્લિયર?